શહેરના રણછોડ નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા। 75 ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ઘરવખરી સહિતનો સામાન સાચવવો પણ મુશ્કેલ બની ગયો છે। 1000થી વધારે લોકો પાણીના નિકાલના અભાવે પરેશાન થઈ રહ્યા છે। 8 થી 10 વાર અમે રજૂઆત કરી છે કે આ લોકો ભૂગર્ભનું પાણી નિકાલસ કરવાનું કરે અને આ બધાના ઘરમાં પાણી ભરાઈ જાય છે, તોય કોઈ જાતનું કાંઈ સમસ્યા આવતી નથી ને કોઈ લોકો કાંઈ આવતા નથી। બસ આવી અને ખાલી પૂછીને જતા રહીએ છે, બરાબર। અને જેને જેને જે તકલીફ પડે છે ને એને ખબર છે કે કેવી રીતે ખાય છે, કેવી રીતે રહે છે, રાત આખી જાગે છે બધાય, અને બધાના ઘરમાં પાણી ભરી ગયું છે। કોઈ દિવસ એમાં એવું નથી કે અહીંયા કોઈક આવી જાય રાતે અને આ લોકોનો કોકને સહાય દે, કોઈ જાતની કાંઈ સમસ્યા થતી નથી। તમે ગમે પાણીની પેલા નિકાલ કરી જાવ આવી અને મત દેવા ટાઈમ તમે બધા જો આવો કરશો, પણ અત્યારે બધા મત દે તમારે અત્યારે આવવાની જરૂર છે, તમે પાણી જોઈ જાવ આવી। મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ ને જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે ઘૂંટણ સમાણા પાણી ઘરમાં ભરાઈ ચૂક્યા છે। માણસો કઈ પરિસ્થિતિમાં જીવે છે, કઈ રીતે ખાય છે, કઈ રીતે અહીંયા રહેઠાણ છે તે આપણે સમગ્ર અહેવાલનો ચિતાર અત્યારે મેળવી રહ્યા છીએ। તેમના અહીંના જે સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું કે શું ખરેખર પરિસ્થિતિ છે। એટલે અહીંયા છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈ ઘૂંટણસમાં પાણી ભરાયા છે। શું કહેશો બેન, કેટલું પાણી છે? પાણી આ તમે જોઈ રહ્યો એ કેટલો છે પાણી? હા, દર વર્ષે આટલું પાણી ભરાય છે, એટલો જ ભરાય છે। એમને પાણીના નિકાલ માટે કઈ રજૂઆત કરો તો શું કહે છે? એટલે આવીને ખાલી જોઈને હાલે જાય, ખાલી જોઈને હાલે જાય। અત્યારે જમવાનું કે કઈ પરિસ્થિતિ? જમવાનું અત્યાર સુધી કાંઈ જમ્યા નથી, કાંઈ છે જ નહીં, શું જમીએ? તો ખરેખર ઘરની પરિસ્થિતિ તમે જોઈ લો કે ખાટલા ઉપર બેસવું પડે તેવી સ્થિતિ છે અને ઘૂંટણ સુધી પાણી ભરાયા છે। તંત્ર હજી સુધી અહીંયા પહોંચ્યું નથી ને તંત્ર દ્વારા કોઈ મદદ પણ પહોંચી નહીં હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે। સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો દર વર્ષે આ જ પરિસ્થિતિમાં અહીંના લોકો જીવન ગુજારે છે, ત્યારે તંત્ર દ્વારા ક્યારે આ પાણીનો નિકાલ થશે, કઈ રીતે કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।